આજના લેક્ચરની અંદર એક લેક્ચર નંબર 2 જે આપણે તમારે ભણવાનો બાકી છે એમના વિશે આપણે વાત કરીએ છીએ। તો આ લેક્ચરની અંદર આપણે જોઈએ કે હવાના પ્રદૂષણની અંદર આપણે આગળ પણ ચર્ચા કરીએ હતા લેક્ચર 1માં હવાનું પ્રદૂષણ। તો આ હવાના પ્રદૂષણો પૈકી બરાબર છે એમને મુખ્યત્વે ક્લાસિફાઈ કરવામાં આવે છે પ્રાથમિક પ્રદૂષકો અને દ્વિતીયક પ્રદૂષકો। હવે આવું તો એનસીઈઆરટીમાં છે નહીં, છતાં પણ નીટમાં આ ક્વેશ્ચન પૂછાયો હતો કે દ્વિતીયક પ્રદૂષકો તરીકે બરાબર છે, એટલા માટે આ ટોપિક આપણે આજે અભ્યાસમાં લઈએ છીએ। તો આપણે વાત કરીએ જે હવાનું પ્રદૂષણ છે બરાબર છે, તો એ ફેલાવતા પ્રદૂષકો હવાના પ્રદૂષણને ફેલાવતા પ્રદૂષકો क्या क्या है तो कि बे प्रकारना जोवा मळे छे। एक तो प्राथमिक प्रदूषक अने बीजा छे द्वितीयक प्रकारना प्रदूषक। तो आ बेना विषय આપણે આ લેક્ચરની અંદર વાત કરીએ કે પ્રાથમિક પ્રદૂષકની અંદર સામાન્ય રીતના પ્રાથમિક પ્રદૂષકો એટલે કે સામાન્ય રીતના એમની અંદર જે સમાવેશિત થાય છે જેમ કે કાર્બન મોનોક્સાઇડ, बीजू अपूर्ण दहन पामेला हाइड्रोकार्बन्स, त्रीजू नाइट्रोजन ऑक्साइड अने बीजा छे सल्फर ऑक्साइड के नाइट्रोजन ऑक्साइड અને સલ્ફર ઓક્સાઇડ આ બધા સામાન્ય રીતના કેવા છે તો કે પ્રાથમિક પ્રદૂષકો છે। અને આ પ્રાથમિક પ્રદૂષકો છે એમના સંયોજનથી બરાબર છે જે નિર્માણ પામે છે એને આપણે શું કહીએ છીએ દ્વિતીયક પ્રદૂષકો। તો આ દ્વિતીયક પ્રદૂષણની અંદર આપણે બરાબર છે બે એક્ઝામ્પલને બરાબર છે ધ્યાને લેવાના છે, જેમ કે પહેલું છે એ લોસ એન્જલસ ધુમ્મસ, લોસ એન્જલસ ધુમ્મસ અને બીજું લંડન ધુમ્મસ। આ બે બરાબર છે ઉદાહરણને આપણે અહીંયા ધ્યાને લઈશું। તો પહેલાં વાત કરીએ બરાબર છે તો કે કાર્બન મોનોક્સાઇડ। હવે આ બધાના જે છે પ્રાથમિક પ્રદૂષકો આપણને ખબર છે કે મોટા ભાગે વાહનોના ધુમાડામાંથી નીકળતા પ્રદૂષકો છે। આ વાહનોના ધુમાડાની અંદર આપણે સામાન્ય રીતના કહેતા કે ઉદ્દીપકીય પરિવર્તકો લગાવવા જોઈએ। તો શા માટે ઉદ્દીપકીય પરિવર્તકો લગાવવા જોઈએ એની પહેલાં તો વાત કરીએ તો કે ઉદ્દીપકીય પરિવર્તકો જે આ હવાના પ્રદૂષણને રોકી શકે છે। આ ઉદ્દીપકીય પરિવર્તકો શા માટે બરાબર છે લગાવવા જોઈએ તો કે સામાન્ય રીતના જે વાહનોના પ્રદૂષણથી જે નિકાલ પામતા બરાબર છે દહન થયા વગરના જે હાઇડ્રોકાર્બન્સ છે એટલે કે દહન થયા વગરના હાઇડ્રોકાર્બન્સ છે બરાબર છે, આ ઉદ્દીપકોમાંથી જ્યારે પસાર કરવામાં આવે તો હાઇડ્રોકાર્બન્સનું રૂપાંતરણ બરાબર છે પાણી અને સામાન્ય રીતના એ કાર્બન મોનોક્સાઇડ એટલે કે પાણીમાં રૂપાંતરણ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડમાં એનું રૂપાંતરણ થાય છે। ઓકે, તો સામાન્ય રીતના આ કાર્બન મોનોક્સાઇડ બરાબર છે જે CO2 એટલે કે જે વાહનોના ધુમાડામાંથી નીકળતો જે છે રૂપાંતરણ એ કાર્બન મોનોક્સાઇડનું રૂપાંતરણ છે બરાબર છે એ CO2માં થશે, કાર્બન મોનોક્સાઇડ સાઇડનું રૂપાંતરણ છે એ CO2માં કરશે બરાબર છે। અને સામે રીતના નાઇટ્રિક ઓક્સાઇડ છે, નાઇટ્રિક ઓક્સાઇડ એનું રૂપાંતરણ જે છે એ નાઇટ્રોજન વાયુમાં કરશે। તો આ ઉદ્દીપકીય પરિવર્તકો બરાબર છે એટલા માટે આપણે ખૂબ જ જરૂરી છે। તો કે ઉદ્દીપકીય પરિવર્તકોથી સજ્જ થયેલા મોટર વાહનોમાં સામાન્ય રીતના આવા વાહનોની અંદર પણ શીશા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો બરાબર છે, કારણ કે પેટ્રોલમાં જે શીશું છે એ ઉદ્દીપકોને શું કરે છે નિષ્ક્રિય કરે છે। એટલે શીશું તો આપણે લખીએ કે પેટ્રોલ
સીસા મુક્ત યુઝ, સીસા મુક્ત વાપરવું. શા માટે? કારણ કે સીસું છે બરાબર છે એ શું કામ કરે છે? ઉદ્દીપકીય પરિવર્તકોને નુકસાન પહોંચાડે છે, એટલે કે એને કાર્યક્ષમ રીતના કાર્ય કરવા દેતું નથી. તો આ એક બરાબર છે શોર્ટ ટર્મમાં તમને ઉદ્દીપકીય પરિવર્તકો વિશે પૂછે તો પણ આપણે લખી શકીએ કે સામાન્ય રીતના ઉદ્દીપકીય પરિવર્તકો જે વાહનોમાં લગાડવામાં આવે છે બરાબર છે તો ત્યારે દહન પામ્યા વગરના જે હાઇડ્રોકાર્બન છે એનું રૂપાંતરણ કાં તો પાણી અને CO2માં કરી આપે છે. સામાન્ય રીતના કાર્બન મોનોક્સાઇડ બરાબર છે અને નાઇટ્રિક ઓક્સાઇડ ક્રમશઃ એટલે કે કાર્બન મોનોક્સાઇડનું રૂપાંતરણ CO2માં, નાઇટ્રિક ઓક્સાઇડ છે એ નાઇટ્રોજન વાયુમાં બરાબર છે રૂપાંતરિત થઈ જાય છે. તો અહીંયા આપણે આમની વાત કરીએ તો આ ઉદ્દીપકો જે છે એ પરિવર્તકો લગાવવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ કે વાહનોના જે આપણે વાત કરતા હતા પ્રદૂષકોમાં, તો વાહનોના આ જે ધુમાડાથી જે ધુમાડા નીકળશે એમની અંદર જે આવા પ્રદૂષકો નીકળે છે તો એમની અંદર આ બધા જે પ્રાથમિક પ્રદૂષકો છે એ કયા છે? તો કે વાહનોના ધુમાડાની અંદર થતો પ્રદૂષક. તો એમના આપણે પહેલા વાત કરીએ કે કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ છે બરાબર છે એ મુખ્યત્વે શું કામ કરશે? તો કે આપણે જે શ્વસન તંત્રને નુકસાન કરે છે. હવે કઈ રીતના? તો કે સામાન્ય રીતના એ રુધિરમાં હિમોગ્લોબિન સાથેનું બરાબર છે સંકળાય અને CO2નું વહનને શું કરે છે? ઘટાડે છે. શ્વસનને નિષ્ક્રિય કરશે. તો શોર્ટમાં આપણે કહી શકીએ કે શ્વસનને શું કરે છે? નિષ્ક્રિય કરે છે. તો આ શ્વસનને નિષ્ક્રિય કરે છે એટલે કે સામાન્ય રીતના એ જે સંયોજનો થાય છે એટલે કે રુધિરમાં હિમોગ્લોબિન સાથે જોડાય છે અને ઓક્સિજનના વહનને શું કરે છે? અટકાવે છે. તો હિમોગ્લોબિન સાથે જોડાય અને ઓક્સિજનના વહનને અવરોધે છે. ઓક્સિજન પૂરતો નહીં પહોંચે તો અંતઃશ્વસનને લીધે બરાબર છે ખૂબ ઊંડાણપૂર્વકનું અંતઃશ્વસન થાય એના લીધે વ્યક્તિ મૃત્યુ પણ પામે છે. તો ખાસ બરાબર છે કાર્બન મોનોક્સાઇડ જે છે એ શું કામ કરે છે? તો કે આપણી અંદર જે શ્વસન રંજક દ્રવ્યો છે હિમોગ્લોબિન સાથે જોડાય બરાબર છે અને શું કરે છે? ઓક્સિજનની વહન ક્ષમતાને ઘટાડે છે. તો આમ અંતઃશ્વસન જે ઊંડાણપૂર્વકનું થાય એને લીધે વ્યક્તિને મૃત્યુ થાય છે. તો આમ શ્વાસ રૂંધાય બરાબર છે આવા સ્થિતિની અંદર. ત્યારબાદ આપણે વાત કરીએ કે અપૂર્ણ દહન પામેલા બીજા નંબરનો જે છે પ્રદૂષક છે અપૂર્ણ દહન પામેલા હાઇડ્રોકાર્બન્સ. સામાન્ય રીતના બરાબર છે 3,4 બેન્ઝોપાયરીન બરાબર છે અને બેન્ઝીન જેવા સ્ટ્રક્ચર જે છે એ સામાન્ય રીતના આમની અંદર સમાવેશિત છે. 3,4 બેન્ઝોપાયરીન અને બેન્ઝીન. તો આ જે હાઇડ્રોકાર્બન્સ છે સામાન્ય રીતના આ હાઇડ્રોકાર્બન્સ આપણે જોઈએ તો કે મુખ્યત્વે આ શું કહે છે? સૌથી મોટો તો કે મિથેન બરાબર છે. મિથેન છે મુખ્ય હાઇડ્રોકાર્બન્સ છે. મિથેન એ મુખ્ય હાઇડ્રોકાર્બન્સમાંનો એક છે અને આ જ મુખ્ય હાઇડ્રોકાર્બન્સને જે છે એ પ્રકાશ રાસાયણિક ધુમ્મસનું નિર્માણ કરવા માટે બરાબર છે વપરાય છે. પાનનું નિર્માણ કરવા માટે જે આપણે આગળ આવશે. તો આ સૌથી મોટા પ્રમાણમાં મળતો હાઇડ્રોકાર્બન્સ છે મિથેન. સામાન્ય રીતના બીજે ક્યાં જોવા મળશે? તો કે ડાંગરના ખેતરમાં જેને આપણે પેડી ફિલ્ડ્સ તરીકે ઓળખીએ છીએ બરાબર છે. આ ઉપરાંત કળણ ભૂમિ જે છે એમની અંદર બરાબર છે માર્શી ભૂમિની અંદર પણ કાદવવાળી જે જમીન છે એમની અંદર પણ સામાન્ય રીતના આવા હાઇડ્રોકાર્બન્સ એ રિલીઝ થતા હોય છે. આનું જે છે ફંક્શન જોઈએ તો તમે કેમેસ્ટ્રીની અંદર જે છે આનું ફંક્શન આપેલું છે કે સામાન્ય રીતના આ હાઇડ્રોકાર્બન્સ છે એની અસર જે છે વનસ્પતિઓમાં થાય. કેમાં થાય? તો કે વનસ્પતિમાં કઈ રીતના થશે? તો કે એ છોડની પેશીઓને તોડે છે બરાબર છે. શું કરે છે? છોડની પેશીને તોડે છે બરાબર છે. આ ઉપરાંત કાલપક્વન એટલે કે કાલપક્વન જે જીર્ણતા જે છે કહીએ ને કે આપણે ઘટપણ પ્રેરે છે એટલે કે વનસ્પતિની વૃદ્ધિ જે છે એ જીર્ણતાએ પહોંચાડી દે છે. તો જીર્ણતાને પ્રેરે છે. તો આવું થવાથી સામાન્ય રીતના એના પર્ણો પુષ્પ કાંટા જે છે આની ઉપર શું થઈ જાય છે? આવરણ રચાય છે. તો પર્ણો પુષ્પો ઉપર
અને કાંટાયુક્ત શું છે આવરણો રચાય છે। તો આ એમની અસર થઈ। આ તમારે રસાયણ વિજ્ઞાનના જે છે આ જ સેમ ચેપ્ટર આ પ્રદૂષકો વિશે ભણશો ત્યાં તમારે ખાસ આવશે। તો આ એક વચ્ચે નોંધ કરજો બરાબર છે કે કેમેસ્ટ્રીની અંદર આપણે ભણશું બરાબર છે હાઇડ્રોકાર્બન્સ બરાબર છે મુખ્ય હાઇડ્રોકાર્બન્સ છે એ આવી રીતના અસર કરે છે। સામાન્ય રીતના પછી વાત કરીએ નાઇટ્રોજન ઓક્સાઇડ બરાબર છે ત્રીજો પ્રદૂષક તરીકે લઈએ તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ। આ પણ મુખ્ય પ્રદૂષક પૈકીનો એક છે જે સામાન્ય રીતના પ્રકાશ રાસાયણિક ધુમ્મસનું નિર્માણ કરવામાં વપરાય છે। પ્રકાશ રાસાયણિક ધુમ્મસના બરાબર છે નિર્માણમાં ખાસ કરીને નાઇટ્રોજન ઓક્સાઇડ હોય છે। આ પણ મુખ્ય તેનો સોર્સિસ કયો છે વાહનોના ધુમાડાથી જોવા મળશે। આ ઉપરાંત એસિડ વર્ષાના નિર્માણ માટે પણ આ જવાબદાર છે માટે પણ નાઇટ્રોજન ઓક્સાઇડ જવાબદાર છે। ખાસ કરીને આ જે છે અને સામાન્ય રીતના આની જે અસર છે એ મોટાભાગે શ્વસન તંત્રને લગતી ખામીઓ સર્જે છે। શ્વસન તંત્રને લગતા રોગો જેમ કે એમ્ફીસેમા છે બરાબર છે અસ્થમા છે આવા જે રોગો છે બ્રોન્કાઇટિસ છે બરાબર છે। આ ઉપરાંત ફેફસાનો સોજો ફેફસાનું કેન્સર પણ કરી શકે છે અથવા એમાં સોજા આવવા। તો આવા જે છે લક્ષણો ખાસ કરીને જે પ્રાથમિક પ્રદૂષક તરીકે નાઇટ્રોજન ઓક્સાઇડને લેવામાં આવે છે અને એમની આ અસરો આપણને જોવા મળે છે। ત્યારબાદ ચોથું જે છે એ સલ્ફર ડાયોક્સાઇડની વાત કરી છે। તો આ સલ્ફરના ઓક્સાઇડ જે છે એમની અંદર તો કે સામાન્ય રીતના આ જે છે એક મોટા ભાગે જોઈએ તો સૌથી વધારે પ્રમાણે કોલસાના દહનથી અને ઓઇલ રિફાઇનરીઝથી કોલસાના દહન ઓઇલ રિફાઇનરીઝ આમના શું છે ધાતુ દ્રવણ બરાબર છે એમની જે ફેક્ટરીઓ છે એમાંથી જે છે આવા પ્રદૂષકો નીકળતા હોય છે। મોટાભાગે લાઇકેન જે છે એ આનો ખૂબ જ જે છે પ્રદૂષક તરીકે આપણે જે કહીએ કે સેન્સિટિવ છે। તો આ જે ભાગે સલ્ફર ઓક્સાઇડના અણુઓ હશે ત્યાં લાઇકેન અથવા મોસ એ વિકસતા નથી। આપણે આગળ પણ જ્યારે વાત કરી હતી લાઇકેન વિશે તમે ભણ્યા હોય ત્યારે એમ કહેતા કે સારા પ્રદૂષણ સૂચક છે। તો કે જે વિસ્તારમાં આ જે સલ્ફર ઓક્સાઇડના જે પ્રદૂષણ હોય ત્યાં લાઇકેન કે મોસ વિકસતા નથી। તો સામાન્ય રીતના સલ્ફર ડાયોક્સાઇડના પ્રદૂષણ સૂચક તરીકે કોણ હશે તો લાઇકેન અને મોસ। તો આપણે આ પણ યાદ રાખીશું કે આવા વિસ્તારમાં એટલે કે જે સલ્ફર ઓક્સાઇડના અણુઓ હશે ત્યાં આ લાઇકેન કે મોસ વિકસતા નથી। સામાન્ય રીતના આનું કાર્ય શું છે તો કે ક્લોરોફિલનું વિઘટન પણ કરે છે। ક્લોરોફિલનું વિઘટન સાથે આ સંકળાયેલા છે। તો ખાસ કરીને એવું કહેવાય છે કે તાજમહેલને જે અસર થઈ હતી પ્રદૂષણની એ પણ આને લીધે જ જોવા મળે છે। તો કે તાજમહેલને પણ અસર આ પ્રદૂષકને લીધે જ થઈ છે। તો આ ચાર પ્રદૂષકો પૈકીના વાત કરી કે પ્રાથમિક પ્રદૂષકો બરાબર છે એની અંદર આપણે વાત કરી કાર્બન મોનોક્સાઇડ જે સામાન્ય રીતના શું કરે છે હિમોગ્લોબિન સાથે સંકળાઈને શ્વસન રોધક તરીકે કાર્ય કરે છે। અપૂર્ણ દહન પામેલા હાઇડ્રોકાર્બન્સ જે ડાંગરોના ખેતરની અંદર જોવા મળશે કળણભૂમિ એટલે કે કાદવવાળી જગ્યાઓમાં જોવા મળશે। એમાં મુખ્ય મિથેન એ મુખ્ય હાઇડ્રોકાર્બન્સ છે એટલું યાદ રાખીશું। નાઇટ્રોજન ઓક્સાઇડ જે પ્રકાશ રાસાયણિક ધુમ્મસમાં અને એસિડ વર્ષાની અંદર જે સંકળાયેલું છે અને સલ્ફર ઓક્સાઇડ જે તાજમહેલ જેવી ઇમારતોને નુકસાન કરે છે। આ ઉપરાંત મુખ્ય કહેવાય કે લાઇકેન અને મોસ એ સારા પ્રદૂષણ સૂચક છે પણ કેના તો કે આ સલ્ફર ઓક્સાઇડના જે કંઈ પ્રદૂષિત વિસ્તારો છે એ વિસ્તારને બરાબર છે ત્યાં લાઇકેન કે મોસ વિકસતા નથી। તો આ પ્રદૂષણ જે છે આ બધા જે છે ઘટકો એ પ્રાથમિક પ્રદૂષકો તરીકે વિકસે છે। હવે આ પ્રાથમિક પ્રદૂષકો જે છે એકબીજા સાથે સંકળાય અને બરાબર છે જે નિર્માણ કરશે એને આપણે શું કહીએ દ્વિતીયક પ્રદૂષક તરીકે ઓળખીએ છીએ। તો ખાસ આપણે આટલા જે છે આ ટેક્સમાં નથી પરંતુ આપણી જાણ માટે આ બધા યાદ રાખવાના છે MCQમાં પૂછાઈ શકે છે એક્સ્ટ્રામાં બરાબર છે। તો આ ચાર જે છે આપણે યાદ રાખ્યા। હવે આપણે જે લઈએ છીએ દ્વિતીયક પ્રદૂષકો તો પ્રાથમિક પ્રદૂષકોના સંયોજનથી આ દ્વિતીયક પ્રદૂષકોનું નિર્માણ થાય છે। જેમ કે આપણે આ બંનેની વાત કરી બરાબર છે એક છે લોસ એન્જલસ ધુમ્મસ અને એક લંડન ધુમ્મસ બરાબર છે।
સામાન્ય રીતના બરાબર છે આ લોસ એન્જલસ ધુમ્મસના ઉદાહરણની વાત કરીએ બરાબર છે, ખાસ કરીને ધુમાડો, ધુમ્મસ બરાબર છે, મિસ્ટ ને આ બધા જે સ્ટ્રક્ચર તમે કેમેસ્ટ્રીમાં બહુ સારી રીતના આ ચેપ્ટરની અંદર છૂટા પાડીને સમજશો. અહીંયા આપણે માત્ર જસ્ટ આપણે આપણી ઇન્ફોર્મેશન માટે આપણે એમને યાદ રાખીશું કે દ્વિતીયક પ્રદૂષકો જે છે એમની અંદર જેમ કે આપણે વાત કરીએ દ્વિતીયક પ્રદૂષકોમાં બરાબર છે લોસ એન્જલસ ધુમ્મસ, જેને પ્રકાશ રાસાયણિક ધુમ્મસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રકાશ રાસાયણિક ધુમ્મસ તરીકે બરાબર છે આને ઓળખવામાં આવે છે. પ્રકાશ રાસાયણિક ધુમ્મસ જે છે એ સામાન્ય રીતના ધુમાડો બરાબર છે, આ ઉપરાંત પાન, ઓઝોન આ બધાનું જે છે કોમ્બિનેશન થઈ બરાબર છે, પ્રાથમિક પ્રદૂષકોના કોમ્બિનેશનથી આખું સ્ટ્રક્ચર બને છે બરાબર છે, આ જે નિર્માણ પામે છે. આ જે છે કેવી રીતના છે તો કે સામાન્ય ધુમાડો બરાબર છે, ધુમ્મસ, આ ઉપરાંત આપણે કીધું નાઇટ્રોજનના બરાબર છે ઓક્સાઇડ, આ ઉપરાંત હાઇડ્રોકાર્બન્સ, નાઇટ્રોજન ઓક્સાઇડ બરાબર છે. અને સામાન્ય રીતના બે વસ્તુ જવાબદાર છે, યુવી પ્રકાશ અને ખાસ ઊંચું તાપમાન બરાબર છે. આ જે છે પ્રકાશ રાસાયણિક ધુમ્મસના નિર્માણ માટે આટલી વસ્તુની રિક્વાયરમેન્ટ છે અને આ બધા સંયોજનો ભેગા થઈને આ પ્રકારનો જે ધુમ્મસનું નિર્માણ કરે છે. આ ધુમ્મસ જે છે કેવો છે તો કે લાલાશ પડતો કથ્થાઈ રંગનો છે. કેવો છે? લાલાશ પડતો કથ્થાઈ રંગનો જોવા મળશે. અને આ જે છે સામાન્ય રીતના કહેવાય કે જેમાં ત્રણ વસ્તુનું મિશ્રણ છે બરાબર છે, પાન પ્લસ ઓઝોન અને નાઇટ્રોજન ઓક્સાઇડ, આમનું કોમ્બિનેશન એટલે કે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ. હવે આ પાન શું છે તો પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ બરાબર છે. પાનને શું કહેવામાં આવે છે? પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ બરાબર છે. આ જે સામાન્ય રીતના તમે કેમેસ્ટ્રીની અંદર બરાબર છે આને વ્યવસ્થિત રીતના સમજશો તો આ પાનનું નિર્માણ સામાન્ય રીતના જોઈએ કેવી રીતના થાય છે તો મુખ્યત્વે બરાબર છે હાઇડ્રોકાર્બન્સ બરાબર છે પ્લસ બરાબર છે ઓઝોનના અણુઓ મિશ્રિત થઈ, આ ઉપરાંત નાઇટ્રોજન ઓક્સાઇડ સાથે સંયોજન પામી અને આ પાનનું નિર્માણ થાય છે. પાન એટલે પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ બરાબર છે, જેને સામાન્ય રીતના એના પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ બરાબર છે. એમનું સ્ટ્રક્ચર જે છે એ સામાન્ય રીતના જોઈએ તો આ પ્રકારે છે CH3COO અને NO2. તો આ પ્રકારે પાનનું નિર્માણ થાય છે. આ પાન છે બરાબર છે એ સામાન્ય રીતના જે રચના બનાવે છે પાન પ્લસ ઓઝોન, આ બંનેનું મિશ્રણ થાય તો આંખોમાં બળતરા ઉપડે છે, આંખોમાં બળતરા થાય છે. જ્યારે આ જ પાન છે બરાબર છે એ ઓઝોન અને નાઇટ્રોજન ઓક્સાઇડ આ બંનેનું સંયોજન થાય તો નાકમાં બળતરા થાય અને શ્વસન તંત્રને લગતા બરાબર છે માથું, છાતીમાં દુખાવો અને શ્વાસને લગતા જે છે તકલીફો થાય તો શ્વાસમાં તકલીફ થાય, માથાનો દુખાવો થાય. તો આવા જે છે સિમ્પટમ્સ તમને જોવા મળશે. તો આ બે સ્ટ્રક્ચરનું જો નિર્માણ થાય બરાબર છે, ઓઝોન ને નાઇટ્રિક ઓક્સાઇડ જો જોડાય બરાબર છે તો આ પ્રશ્ન બનશે બરાબર છે. અને સામે રીતના પાન અને ઓઝોનના નિર્માણથી બરાબર છે જે આંખોમાં બળતરાઓ સર્જે છે. તો આ તમારે રસાયણ વિજ્ઞાનની અંદર આમનો ઉલ્લેખ આપેલો છે. સામાન્ય રીતના આ જે છે પાન એ કહી શકીએ કે સામાન્ય રીતના આ પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ એ વનસ્પતિમાં આપણે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે હિલની પ્રક્રિયા છે, હિલની પ્રક્રિયા એમાં જે છે નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત ક્લોરોફિલનું વિઘટન પ્રેરે છે. હવે ક્લોરોફિલનું વિઘટન થાય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે નહીં. તો આમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એમાં PS2 તમે ભણી ગયા છો PS2 પ્રક્રિયા છે એને શું કરે છે? અવરોધે છે.
તો જો PS2 અવરોધાય તો આપણને ખબર છે પાણીનું વિભાજન થાય, PS2 અવરોધાય તો ત્યાંથી PS1 થશે ને, આમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પૂર્ણ થશે નહીં તો વનસ્પતિ પોતાનું કાર્ય સંપૂર્ણ કરી શકશે નહીં. તો આમ વનસ્પતિની ક્રિયાને પણ શું કરે છે, આ અવરોધે છે. તો આ પ્રદૂષણની અસર વનસ્પતિઓ ઉપર થાય છે. આ ઉપરાંત ક્લોરોફિલ રચનાને ક્લોરોફિલનું વિઘટન થાય તો કોઈ વનસ્પતિ કેવી રીતના રહી શકે, બરાબર છે, એનું પ્રકાશ સંશ્લેષણ થઈ શકે નહીં. તો આટલા માટે આપણે કહીએ કે આ પ્રદૂષણની અસર એ વનસ્પતિને પુષ્કળ પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. તો આ જે પ્રકાશ રાસાયણિક ધુમ્મસની વાત કરી, જે લોસ એન્જલસ ધુમ્મસ તરીકે ઓળખવામાં આવે છે. બીજો જે છે ઉદાહરણ છે એ લંડન ધુમ્મસ, બરાબર છે, એમની વાત કરીએ, બરાબર છે. તો લંડન ધુમ્મસની અંદર સામાન્ય રીતના કહીએ તો એમની અંદર આશરે 4000 જેટલા લોકો મૃત્યુ પામેલા. આ જે છે ધુમ્મસનું જે નિર્માણ છે, બરાબર છે, એમની અંદર સામાન્ય રીતે કોલસો ધુમ્મસ, બરાબર છે, અહીંયા સલ્ફર ઓક્સાઇડના ધુમ્મસ, કોલસો અને જે આપણે કહીએ સલ્ફર ઓક્સાઇડ, તો આ બંનેના તફાવત રૂપે પણ જોઈ શકીએ કે અહીંયા નાઇટ્રોજન ઓક્સાઇડ છે, અહીંયા સલ્ફર ઓક્સાઇડ છે. અહીંયા ટેમ્પરેચર ઊંચું હોય છે, અહીંયા જે છે નીચું તાપમાન, બરાબર છે, આ લંડન ધુમ્મસના નિર્માણ માટે જવાબદાર છે. તો આ જે છે સામાન્ય રીતના જે છે આના પ્રક્રિયાથી H2SO4ની બાષ્પ બનાવેલ, બરાબર છે, અને જેનાથી આ જે શ્વાસમાં જવાથી આ બધી જે છે 4000 લોકો લંડનની અંદર મૃત્યુ પામેલા, બરાબર છે, 1952ની અંદર. તો આ એક કિસ્સો છે એ સામાન્ય રીતના આપણે કહીએ કે દ્વિતીયક પ્રદૂષક તરીકે આપણે લઈએ છીએ. તો અહીંયા 2018ની અંદર આ ક્વેશ્ચન પૂછેલો કે દ્વિતીયક પ્રદૂષક કયો છે, તો અહીંયા ઓઝોન જે છે એને પણ દ્વિતીયક પ્રદૂષક તરીકે કન્સિડર્ડ કરેલો છે. તો આ જે છે 2018માં નીટમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આ રીતના જે છે જુદા જુદા સંયોજનોથી, બરાબર છે, જુદી જુદી પ્રદૂષકોની અસર થાય છે. એસિડ વર્ષાની વાત કરીએ, બરાબર છે, તો સામાન્ય રીતના એસિડ વર્ષા શબ્દ આપણને ખબર હોય, હવે આ શબ્દ ઉપરથી આપણને ખબર પડે કે વરસાદ પડે છે પણ એસિડ સ્વરૂપે પડે છે, બરાબર છે. તો આ સામાન્ય રીતના રોબર્ટ ઓગસ્ટ દ્વારા, બરાબર છે, સૌ પ્રથમ આ શબ્દ વપરાયેલો છે. સામાન્ય રીતના આ પ્રક્રિયાની અંદર જોઈએ તો કે ધુમાડાને કારણે જે વાતાવરણમાં જે છે વાહનોના ધુમાડાને લીધે જે વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સાઇડને જે સલ્ફર ઓક્સાઇડના અણુઓ ભળે છે, આ બંનેના જે સંયોજનોથી તો વાતાવરણમાં બાષ્પ જે છે, વાતાવરણીય જે બાષ્પ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ અને સામાન્ય રીતના H2SO4 અને નાઇટ્રિક એસિડનું નિર્માણ કરશે. અને આ બંને જે છે એના કોમ્બિનેશનથી જે પડે છે, સામાન્ય રીતના એમાં એનું એસિડ વર્ષા પડે, એમાં H2SO4 70% અને 30% નાઇટ્રિક એસિડ જેવું સ્ટ્રક્ચર જોવા મળશે. સામાન્ય રીતના એની જે રેશિયો જોઈએ તો 7:3નો રેશિયો બનશે. આ જે એસિડ વર્ષા જે નોર્મલી pH જોઈએ તો 5.6 જે છે એ નોર્મલી પાણીની pH હોય, એનાથી આપણે કહીએ કે એકદમ નીચી જે pH જાય તો એસિડ વર્ષા તરીકે આપણે એને ગણીએ છીએ. આ એસિડ વર્ષાને લીધે, બરાબર છે, ભૂમિની અંદર આની અસર શું થાય તો કે ભૂમિમાં આમ્લીયતા જે છે કહેવાય, આમ્લીયતાનું પ્રમાણ શું થાય છે, વધે છે, એટલે કે એસિડિકતા ભૂમિની વધે છે, બરાબર છે. અને ઐતિહાસિક પ્રતિમાઓને પણ શું થાય છે, નુકસાન પહોંચે, ઐતિહાસિક પ્રતિમાને નુકસાન પહોંચે છે. તો આવી રીતના, બરાબર છે, એસિડ વર્ષા, બરાબર છે, આપણને જોવા મળે છે. સામાન્ય રીતના બે પ્રકારના નિક્ષેપણો, એક ભેજયુક્ત હોય અને એક શુષ્ક. જેમ કે વરસાદ સ્વરૂપે જો આ આવશે તો એને આપણે શું કહીએ, ભેજયુક્ત નિક્ષેપણ કહીએ છીએ, જેમાં ધૂમ્ર અને ધુમ્મસનો સમાવેશ થાય છે પ્લસ વરસાદ હોય, આ ત્રણેયનું સંમિશ્રણ થાય તો એ ભેજયુક્ત નિક્ષેપણ કહેવાય. અને શુષ્ક નિક્ષેપણ તો નાઇટ્રેટ અને સલ્ફેટના ઘન કણો એસિડની સાથે સપાટી ઉપર શું થાય, જમા થાય. તો આ જે છે શુષ્ક સ્વરૂપે, જે આ ઘન કણો સ્વરૂપે જો આવશે તો એને આપણે શું કહીએ છીએ, શુષ્ક નિક્ષેપણ. અને ભેજયુક્ત વરસાદ સાથે આવે તો એને આપણે શું કહીએ, ભેજયુક્ત નિક્ષેપણ. તો આ એસિડ વર્ષા, બરાબર છે, સામાન્ય રીતના આ પણ પ્રદૂષક જે છે પ્રદૂષકો દ્વારા ફેલાતી વસ્તુ છે અને એમની અસર જે છે એ બહુ જ જોવા મળે છે. ખાસ કરીને એક ક્વેશ્ચન છે કે
ધુમાડો જે થતો હોય છે એમનું જે છે માપન રિંગલમેન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે અને સૌ પ્રથમ ધુમ્મસ શબ્દ ડેશો એક્સ દ્વારા આપવામાં આવેલો છે. તો આ જે રચના હતી બરાબર છે, આ પ્રાથમિક અને દ્વિતીયક પ્રદૂષકોની આપણે વાત કરી બરાબર છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરી પાછા આગળ વધીશું. થેન્ક યુ સો મચ.